जय श्री राम मित्रों, आजना ब्लॉग में तमारू स्वागत है। आज अमरा गामना प्रहलाद भगत जे कि अयोध्या थी परत साइकल लईने आवी गया हता। जो तमने खबर ना हो तो प्रहलाद भगत अमरा गामना 8 तारीखे सवारे आसोल थी साइकल लईने अयोध्या भगवान रामना दर्शन करवा निकळ्या हता। साइकल लईने जेओ 21 तारीखे बपोर पछी अयोध्या पहुँची गया हता ने त्याथी दर्शन करीने तेमणे नक्की कर्युं के हूँ साइकल लईने परत मारा घरे एटले के आसोल पाछो आवीश। तो तेओ અહીંથી આજોલથી અયોધ્યા તકરીબન 1300થી 1400 કિલોમીટર થાય છે અને અયોધ્યાથી આજોલ આવેલે 2800 કિલોમીટર। તો તેમણે નક્કી કર્યું કે હું 2800 કિલોમીટરનો સફર સાયકલથી જ કરીશ। તો તેઓ અહીંથી અયોધ્યા સાયકલ લઈને ગયા, ત્યાં ભગવાન રામના દર્શન કર્યા બાદ પરત આવ્યા અને તેઓ પાછા 1300થી 1400 કિલોમીટર કાપીને પરત ગઈકાલે આજોલ ગામે પાછા આવ્યા। તેમને 28 દિવસમાં 2800 કિલોમીટરનું અંતર કાપ્યું છે। તે આ ખૂબ જ અદ્ભુત અને अविश्वसनीय बात है, केम के 75 वर्षनी उम्मरे साइकल लईने 2800 किलोमीटरનું अंतर कापવું એ कई रमतनी बात नहीं मित्रों। तो आपणे कोई यंग मानस होय तो पण एटલું अंतर कापવું तेना माटे बहु ज मुश्केल होय छे અને તેઓ 75 વર્ષની ઉંમરમાં આટલી સ્ફૂર્તિ બતાવીને જો આટલું અંતર કાપે તો આને ચમત્કારિક વાત કહેવી હોય તો પણ કહી શકાય અને આમના ઉપર ભગવાનની કૃપા હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે છે। તો પ્રહલાદ ભગત આપણા આસોલ ગામમાં પરત પાછા આવ્યા ત્યારે તેમનું સન્માન સમારોહ કરવામાં આવ્યું। તો ચલો મિત્રો, વિડીયોમાં તમને જેટલું બતાવાશે તેટલું બતાવવાની કોશિશ કરશું। તો આપણે પણ જઈએ પ્રહલાદ ભગતના सम्मान करवामां અને डीजे साथे તેમના सम्मान समारोहमां। युग राम राज का आ गया शुभ दिन, ये आज का आ गया हुई जीत सनातन धर्म की, घर घर भगवा लहरा गया। जागा है अवध का भाग जी, गूंजा है विजय का राग जी। योगी संतों की अखियों से झल
બહુ આગળ ગયો, પછી જો કોશિશ કરી હોય પણ આવ્યું નહીં. એટલે મારા ઘરનાને મેં વાત નહીં કરી, પણ એટલેથી મેં નક્કી કર્યું કે રામ છે અયોધ્યા છે. 5 મહિનાની હજુ વાર એમની પ્રતીક્ષાની, અને આજે આપણને ખેતરમાં એમાં રાખે. વાહ, એવું સપનું હોય. મેં વિચાર કર્યો ફરી તૂટી જાય, ઝાડ પડી જાય, સાયકલ તૂટી જાય, પણ અયોધ્યા જાવું એટલે જાવું. આવું મેં નક્કી કર્યું. મારા ગામવાળાને મેં કહી દીધું કે મારા અયોધ્યા જાવું છે. અઠવાડિયા પહેલા હવે ગામવાળા રજા 8 તારીખે મેં શરૂ કર્યું. સાયકલ તો મારી પાસે હતી. હવે 21 તારીખે 12:30 એટલે પહેલા હું મંદિર છે સાયકલ, આપણે ખબર નથી કે ઉતારે તો. હવે ધારો કે મહેસાણા છે, આ બાજુ જાય પહોંચાડી, હવે પાલાવાળાને છોડ્યું. જરા છોડું 50 લાખ એટલે 50,000 માણસો દબાયું રસોડું એકી પગ. 4 બાજુ 4 બંધી 27 કિલોમીટર. એટલે મંદિરે ગયો એટલે પોલીસ વાળે કહ્યું, ભગત તમારા ઉતારા જતો રહો. તમે ક્યાંથી આવ્યા? બીજું ગુજરાત તમારો ઉતારો આમ છે. એટલે પોલીસ વાળે એક ભાઈને ખરેખર મોકલ્યો. 4-7 રસ્તા પર ભાઈને રસ્તો બદલી એમનો ઉતારો છે. એક પોલીસ વાળો આવ્યો, રસ્તો બધા આ રસ્તો છોડવા નહીં, તમારો ઉતારો આવી જાય. ઉતારે સાયકલ લઈ ગયો. તે જોરદાર સગવડ, ખાવા પીવા, નવા ધોવાની 50 જાતની વાનગી, એમાં 6 જાતની તો મીઠાઈ, ખાઓ પીવો જલસા કરો. અમે કાઢું પીધું. સુરતના 3 ભાઈ મને મળી ગયા સાયકલો લઈ. અમે હરિહર કરી એક દિન વાત બધું પૂરું કરવા દે. પછી પૂરું કરવા દે. પછી ભાઈબંધી થઈ એટલે અમે રાતે 22 તારીખ તો ત્યાં કોઈ નહીં, પણ બધું એક વસ્તુની જોઈ. વાહ ખોટું ના લગા. અને પોલીસ આ બે 50% અને પબ્લિક 50%, 100%. પછી